ભાવનગર શહેરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આપઘાત પ્રકરણે ક્ષત્રિય સમાજ છે તે વધુ એક વખત રોષે ભરાયો છે। આવતીકાલે છે તે કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે તેવું અમને જાણવા મળી રહ્યું છે, જેની વિગતે વાત કરીશું આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે તારીખ 21 જાન્યુઆરીના રોજ છે તે પોતાની પીએસઓની ફરજ દરમિયાન છે તેના પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગયા હતા અને ભૂતેશ્વર જવાના માર્ગ ઉપર છે પોતાની કારમાં ઝેરી દવા છે તે ગટગટાવી ગયા હતા। ત્યારબાદ ગંભીર હાલતે તેમને છે તે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને 24 કલાક બાદ તારીખ 22ના રોજ છે તેમનું મૃત્યુ થયું હતું, જેને લઈને પરિવારજનો છે તેઓ નારાજ થયા હતા। ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી અને સમગ્ર ભાવનગર પોલીસ બેડામાં પણ હાહાકાર છે તે મચી જવા પામ્યો હતો, જેને લઈને છે તે ક્ષત્રિય સમાજના જે તેના આગેવાનો છે તેઓ છે તેમને તેમના બેનબા છે સોનલબા તેમના દ્વારા છે તે આવેદન કરવામાં આવ્યું હતું કે મારા ભાઈને ન્યાય મળે, તેની માટે છે ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું। અને ભાવનગરમાં કર્ણી સેના તેમજ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ મીડિયાને તેઓએ ઇન્ટરવ્યુ આપ્યું હતું અને તેઓએ આક્ષેપ લગાડ્યા હતા કે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે જે આપઘાત કર્યો છે તેની પાછળ તે ઘોઘાના જે પીએસઆઈ હતા બીકે ગોસ્વામી તેમના ત્રાસના લીધે તેમણે આપઘાત કર્યો છે તેવા પ્રકારના આક્ષેપો જે લગાવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે છે તેઓ ભાવનગરના એસપી નિતેશ પાંડેને મળવા માટે પહોંચ્યા હતા। નિતેશ પાંડેને મળતી સમયે સમગ્ર ઘટના છે તેમના પરિવારજનો દ્વારા છે તે વર્ણવવામાં આવી હતી અને નિતેશ પાંડે એસપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે મને લેખિતમાં આપો તો હું જરૂરથી પગલાં લઈશ। સાથે જ નિતેશ પાંડે દ્વારા કહેવામાં આવ્યું હતું કે 72 કલાકનો મને એમને ટાઈમ આપવામાં આવે। આમ જે ઘટના ઘટી હતી 21 તારીખની ઘટના હતી, 22 તારીખે તેમનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ છે તે 24 તારીખે છે તેઓ તેમના પરિવારજનો છે નિતેશ પાંડેને મળવા માટે પહોંચ્યા હતા અને 3 દિવસ પછી છે તેમની સામે પગલાં લેવા માટે કહેવામાં આવ્યું હતું અને તારીખ 29ના રોજ છે તે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી। આમ બીકે ગોસ્વામી સામે છે તે આપઘાત માટે છે માનસિક ત્રાસ આપવાને લઈને છે તેની સામે ગુનો નોંધાયો હતો। આ ગુનો છે તે વર્તેજ પોલીસ સ્ટેશનમાં તારીખ 28ની રાત્રિએ છે તે ફરિયાદ લખવા માટે છે તે જયદેવસિંહ ગોહિલ છે દિગ્વિજયસિંહ ગોહિલના પિતા છે તેમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને મહિપતસિંહ ચુડાસમા ઇન્ચાર્જ પીએસઆઈ છે તેઓએ ફરિયાદ નોંધી હતી। સાથે જ સિક લીવ ઉપર ઉતરેલા જે એસવાય ઝાલા છે એટલે કે શક્તિસિંહ ઝાલા છે તેઓ રજા ઉપર હતા, પરંતુ તેઓ પણ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઉપરના માળે છે તે બંને પીએસઆઈ દ્વારા છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। શક્તિસિંહ ગોહિલ રજા ઉપર હતા તો શા માટે તેઓ પણ ફરિયાદ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા તેવા પણ પ્રશ્નો છે તે ઉપસ્થિત થયા હતા। આ ઘટનામાં સમગ્ર ક્ષત્રિય સમાજ છે તેની નારાજગી છે તે બહાર આવે એમ હતી। કર્ણી સેનાના જે પ્રમુખ છે વીરભદ્રસિંહ જાડેજા તેઓ પણ છે તેઓ આવી પહોંચ્યા હતા અને જેને લઈને ક્ષત્રિય સમાજ પણ આંદોલન કરી શકે તેવી ગંધ છે તે ભાવનગર પોલીસને આવી ગઈ હતી। અનેક દિવસોથી ભાવનગર પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા હતા, અનેક આક્ષેપો થઈ રહ્યા હતા। વધુ એક સમાજ છે તે ક્ષત્રિય સમાજ ભાવનગર પોલીસ સામે મોરચો માંડી શકે તેવી ભનક સુદ્ધા આવી ગઈ હોય, જેને લઈને 28 તારીખની મોડી રાત્રે છે તે ફરિયાદ લઈ લેવામાં આવી હતી અને 29 તારીખે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી। ત્યાં ફરિયાદ દાખલ કરતી વખતે આ ફરિયાદને છે તે સેન્સિટિવ કરી દેવામાં આવી હતી। આ ફરિયાદ નોંધાઈ ગયા બાદ છે તે તારીખ 31/1/2026ના રોજ છે તે પીએસઆઈ બીકે ગોસ્વામી હતા તેમના દ્વારા છે તે આગોતરા અરજી છે તે ભાવનગરની 4th એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી, જેને લઈને આજે તેની સુનાવણી કરવામાં આવી હતી। બંને પક્ષે છે તે વકીલોએ ધારદાર દલીલો કરી હતી, જેને લઈને છે તે નામદાર જે કોર્ટ છે તેમના દ્વારા આગામી તારીખ 7ના રોજ છે તે ચુકાદો જાહેર કરવાના છે તેવું કહેવામાં આવ્યું છે। એટલે કે 7 તારીખ ઉપર ચુકાદાની તારીખ હવે પડી છે। આ તેમને જે આગોતરા જામીન અરજી કરી છે તે જામીન અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે કે નામંજૂર કરવામાં આવશે તે તારીખ આગામી 7ના રોજ છે તે ખબર પડશે। બંને પક્ષે જે દલીલો કરવામાં આવી હતી તેમાં આરોપી પક્ષે ભાવનગરના વિદ્વાન ધારાશાસ્ત્રી છે ઉત્પલ દવે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામા પક્ષે સરકારી પક્ષે છે તે ભાવનગરના ડીજીપી છે તેઓ છે મનોજ જોશી તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંને વકીલોએ દલીલ કરી હતી। સાથે જ છે તે ફરિયાદી પક્ષે વિરેન્દ્રસિંહ જાડેજા વકીલ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે પણ અનેક દલીલો છે તે કરી હતી। ખાસ કરીને આ પક્ષે છે ત્યારે જ્યારે ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ તપાસ છે તે ભાવનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ છે એનએમ દેસાઈ તેમને તપાસ છે તે આપવામાં આવી હતી અને તેમના દ્વારા છે વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું હતું। તે વિશેષ નિવેદનની છે તે કોર્ટમાં છે તે કોઈ દલીલ થઈ ન હતી
હતી તે કોર્ટ સુધી પહોંચ્યું જ નથી તેવું પણ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. આમ કહી શકાય કે પોલીસ કોઈને કોઈ રીતે બીકે ગૌસ્વામીને હજુ પણ બચાવવા માંગતા હોય, છાવરવા માંગતા હોય તેવું પણ છે તેઓ કહી રહ્યા છે. સાથે જ ક્ષત્રિય સમાજના જે લોકો છે, આગેવાનો છે, તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે ભાવનગરના એક ઉચ્ચ કક્ષાના જે પોલીસ અધિકારી છે તેમના દ્વારા છે તે ભાવનગરના જે વકીલ છે, પ્રાઇવેટ વકીલ છે, તે રોકી દેવામાં આવ્યા છે. બીકે ગૌસ્વામી માટે વકીલ રોકવામાં આવ્યા છે. આમ પોલીસ અધિકારી છે તેમના દ્વારા આ પોલીસ પરિવાર તેમનો હતો, તેમના પોલીસ પરિવારના એક જવાન છે તે આપઘાત કરે છે. માત્ર 27 વર્ષની આ પોલીસ જવાન છે નાની ઉંમરમાં આપઘાત કરે છે, જેને લઈને પોલીસ પરિવારમાં પણ શોકનો માહોલ ફેરાઈ જવા પામ્યો હતો. આ ઘટનાને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આવતીકાલે ક્ષત્રિય સમાજ છે તે કંઈક નવા જૂની કરે તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિય સમાજના જે અમારા સૂત્રો છે તેમાંથી જાણવા મળી રહ્યું છે કે ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે તે ફેલાઈ છે, જેને લઈને આવતીકાલે ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ એકઠા થવાના છે અને ત્યારબાદ મીડિયાને પણ તેઓ સંબોધી શકે છે તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરના જે પોલીસ કર્મચારી હતા દિગ્વિજયસિંહ ગોહિલ, તેમણે જે આપઘાત કર્યો હતો અને ત્યારબાદ પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે પીએસઆઈ બીકે ગૌસ્વામીના ત્રાસના કારણે છે તેમણે જીવન ટૂંકાવી લીધું છે. તેમાં હવે શું નવા જૂની થઈ શકે છે? આટલા દિવસો વીતી ગયા છે છતાં પણ ભાવનગર પોલીસ છે તે બીકે ગૌસ્વામીની ધરપકડ કરવામાં સક્ષમ નથી, સાથે જે તેમને હજુ સુધી પકડ્યા નથી તેવા પણ આક્ષેપો લાગી રહ્યા છે. બીકે ગૌસ્વામી છે તે સિક લીવ ઉપર ઉતરી ગયા હતા, જેને લઈને પણ આક્ષેપ લાગી રહ્યા છે કે ઉપલા અધિકારીઓએ છે તેમને જણાવી દીધું હોય કે તમારી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થવાની છે, માટે તેઓ સિક લીવ ઉપર ઉતરી ગયા છે તેવા પણ ગણગણાટ છે તે પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં ક્યારે બીકે ગૌસ્વામીને પકડવામાં આવે છે કે પછી આગોતરા જામીનની જે અરજી પડી છે તેમાં આગામી 7 તારીખે હવે શું થાય છે, ત્યાર પછી તેમની ધરપકડ થશે કે આગોતરા જામીન મંજૂર થશે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.